તો તમે જોઈએ જ લીધી અને રાજ્યમાં અનેક જિલ્લાઓ છે જ્યાં વડોદરા જેવી જ સ્થિતિ સર્જાઈ છે। વરસાદી માહોલ છે અને તેમાં પણ ખેલૈયાઓ નવરાત્રી માટે થનગની રહ્યા છે અને મોટી સમસ્યા એ છે કે ગરબા ગ્રાઉન્ડ વરસાદી પાણીના કારણે હજી ગરબા રમવા લાયક નથી। હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો નવરાત્રીને બાકી છે અને નવરાત્રી પહેલા ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંને ફિકરમાં મુકાયા છે। જો કે આ અહેવાલમાં આયોજકોએ નુકસાન ટાળવા શું કર્યું છે એ પણ જાણો। શું વરસાદ બગાડશે નવરાત્રી? સૌથી મોટી ચિંતા અને ચર્ચાનો વિષય આજકાલ આ જ છે, કારણ કે વરસાદી જમાવટ જતા જતા પણ નવરાત્રીના થનગનાટમાં ખલેલ પહોંચાડી રહી છે અને આયોજકોને તો પરસેવો છૂટી ગયો છે કે ક્યાંક લાખો કરોડોના આયોજન ધોવાઈ ન જાય। જુઓ રાજકોટના પ્રચલિત ગરબા ગ્રાઉન્ડનો આ રિપોર્ટ। રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ કે જ્યાં બે મોટા રાસોત્સવના આયોજન થાય છે અને આ તમામ જગ્યા છે તે પાર્કિંગની જગ્યા છે। અહીંથી લોકો છે તે પોતાના વાહન પાર્ક કરતા હોય છે, પસાર થતા હોય છે અને તેમાં જે રીતે વરસાદી પાણી ભરાયા છે, કાદવ કીચડ છે તે જોવા મળે છે, જેને કારણે લોકોને ભારે હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। હવે જે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ને, જો આ જ પ્રકારે વરસાદી માહોલ રહ્યો તો જરૂરથી આયોજકો છે તેની મુશ્કેલીમાં વધારો છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ જામતા આયોજકો ચિંતામાં છે। ગ્રાઉન્ડ બહાર લોકોને પસાર થવામાં હાલાકી થઈ શકે છે અને આગાહી મુજબ જો નવરાત્રીમાં પણ વરસાદ પડશે તો લોકોની મુશ્કેલી વધી શકે છે। તો ભરૂચમાં 5 દિવસથી વરસાદી માહોલના કારણે ગરબા આયોજકોમાં ચિંતા છે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ગરબા ગ્રાઉન્ડ ખાલી જ ન રહી જાય એવો ડર પણ છે। જોકે નવરાત્રી પહેલા ગ્રાઉન્ડમાંથી પાણી અને કીચડ દૂર કરવાનો પ્રયત્ન ચાલુ છે, પણ કુદરતની કરામત સામે આયોજકો પણ શું કરી શકવાના? જે રીતે 3 દિવસથી આ વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને મેઘરાજા વરસી રહ્યા છે, અમે આયોજકો ઘણા ચિંતામાં છે। બટ અમારી જે તૈયારીઓ છે એ પૂરેપૂરી સાથે છે કે વરસાદ જેવો બી બંધ થશે એવા તરત જ અમારું જે બી આયોજન છે એ સંપૂર્ણપણે પૂરું કરીશું। ચિંતામાં તો અમદાવાદના ગરબા આયોજકો પણ છે અને અહીં તો રાજ્ય સરકારના ગરબાના આયોજનને લઈને ચિંતા વધી છે, કારણ કે રાજ્યભરમાં વરસાદી આગમન થયું છે ત્યારે નવરાત્રિમાં આયોજકો માટે અને ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। સાથે જ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ કે જ્યાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે, તે જ ગ્રાઉન્ડમાં હાલમાં કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ છે। ગરબાના આયોજકોના મતે ઉઘાડ નીકળે તો પ્રથમ નોરતાના ગરબા થશે। ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ગરબા થાય તે માટે સરકારી તંત્ર આખું કામે લાગ્યું છે। જો કે આવી અચોક્કસ સ્થિતિને જોતા ગરબા આયોજકો લઈ રહ્યા છે બીમાનો સહારો। છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે અનેક ગરબા આયોજનના સ્થળ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આ સિવાય હવામાન નિષ્ણાંતો નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બને એવી આગાહી દર્શાવી રહ્યા છે, ત્યારે કોમર્શિયલ ગરબા માટે લાખો કરોડોના ખર્ચ બાદ જો વરસાદ વરસે અને ગરબા ધોવાઈ ન જાય તે માટે વરસાદથી થતા નુકસાનને આવરી લે તેવા ઇન્સ્યોરન્સ પણ કરાવાયા છે। હવે આપણે હમણાં જોયું છે કે ઘણા વખતથી વરસાદની આગાહી ને બધું ચાલી રહ્યું છે અને અહીંયા રમવા આવવાવાળા દરેક ગરબા પ્રેમીઓને ગરબાની મજા પણ મળી રહે અને એ લોકો સારી રીતે આનંદ માણી શકે એટલા માટે અમે લોકોએ બધી જ જાતના પ્રયત્નો અને બધી જ જાતના પ્રિકોશન લીધા છે। આ વખતે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો હમણાં છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ છે કે નેચરના ક્લાઇમેટના ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે અને એ ચેન્જીસના લીધે આ વખતે અમે જે ઇન્સ્યોરન્સ લીધો છે એમાં વરસાદની કે જે કુદરતી આફતોને આવરી લે એ પ્રકારનો ઇન્સ્યોરન્સ લીધો છે અને એના અકોર્ડિંગ અમે પ્રીમિયમ ભરી રહ્યા છે કે જેથી કરીને કોઈને નુકસાન પણ ના થાય અને ગરબા લોકો સરસ રીતે એન્જોય કરી શકે।
તમામ પ્રયત્નો નવરાત્રી સુધારવાના છે, પણ આગાહી તો કહે છે કે વરસાદ ગરબા રસિકોનો ઉત્સાહ ફિક્કો પાડશે. જોવું રહ્યું કે ગરબા આયોજનો હિટ જાય છે કે પછી વરસાદના કારણે થાય છે ફ્લોપ શો. બ્યુરો રિપોર્ટ, TV9.